અશાંતિનું કારણ આ ધર્મની બિલકુલ જાણકારી નથી, એટલા માટે ધર્મની સમજ નથી, એટલા માટે અશાંતિનું કારણ. તમે હૃદય પર હાથ રાખીને કહો મને, હૃદય પર હાથ રાખીને, માણસ જેટલું સફળ કોણ છે જીવ? ક્યું જીવ? બળદ જ્યાં હતો ત્યાં ને ત્યાં જ છે. હાથી, માછલી, પોપટ, મોર, મેના, જો ભી કહો, હા, કીડી જેમ દોડતી હતી એમ જ કરે છે. આપણે કેટલી પ્રગતિ કરી, પણ આ પ્રગતિ છે ને આપણી અજ્ઞાનની પ્રગતિ છે. હું ફેરા કરું છું, અમેરિકા જાઉં છું, એટલે અમેરિકા જાઉં એ નથી કહેતો, પણ એ અમેરિકા જે છે ને સૌથી વધારે હથિયાર બનાવે છે. અને હથિયાર એટલા માટે બનાવે છે કે ક્યાંય ને ક્યાંય એના માનસમાં યુદ્ધ પડેલું છે. ઉસકે માનસ में अगर युद्ध नहीं हो, હા, તમે જે પેલા પ્લાન બનાવો વિરામભાઈ બંગલાનો, એ પેલા માનસમાં ફિટ થાય, એ જગ્યા ફિટ થાય, એ લોકેશન ફિટ થાય, પછી કેટલી સ્ક્વેર ફીટ આ બધું એ અહીંયા આવે તો જ ત્યાં આવે. એટલા માટે આ કલિકાલમાં કળિયુગનો મિત્ર અધર્મ છે. એટલે કૃષ્ણ તો શાંતિ દૂત બનીને આવ્યા છીએ, પણ આપણે વિપરીત જઈ રહ્યા છે. અને એના પરિણામે યાદ રહે, એના પરિણામે એટલી જો સુવિધાઓ આવવા છતાં માણસ અશાંત છે. व्यक्ति के जीवन में कुछ उपलब्धि ना हो और वो परेशान हो, समझ में आ रहा है? व्यक्ति के जीवन में कुछ उपलब्धियां न हो तो वो परेशान हो, ये बात समझ में आए. मानव जीवन में जितनी उपलब्धियां है, अपना दादा ने याद करो, जे घोड़ा पर जता था, चालीन जता था, एनी जगह આપણે तो सुविधा बहुत है, लेकिन हाँ, हमारी अज्ञानता है. और अज्ञानता अंदर की अज्ञानता है. આ સૂર્યનારાયણ બારે જે છે ને પ્રકાશ કરે, અંદરથી પ્રકાશ કરવા વાળું આ તત્વ છે. અને મને યાદ આવ્યું તો એ પણ કહેવા દો કે આ સંસારનું સૌથી બેસ્ટ, આમ તો ભગવાનનું વાંગમય છે, પણ તમારી આપણે જનરલ ભાષામાં આજની વાત કરીએ બુક્સ, તો પણ આનાથી શ્રેષ્ઠ બુક બની નથી ન બનવાની. સાહેબ, જે બુક્સને સૌથી વધારે આમ આખા વર્ષમાં સૌથી વધારે વેચાય એને શું કહેવાય? શ્રેષ્ઠ બુક જાહેર થાય ને, એવી ઘણી એ બુક છે. પણ એ પાછી 5-7 વર્ષે તો સિંગચણામાં એના પેજમાં છે ને સિંગચણા ભરી અને વેચતા હોય. પણ આ અમરત્વ છે, આ અમર છે.